પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મવાલા ભાઈઓ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 26મી તારીખ સંત યોહાકીમ અને અન્નાનો તહેવાર ઉજવીએ છીએ. શાસ્ત્રપાઠ સાંભળીએ. તમારા બાઇબલ લઈ લો. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે વિશેષ પ્રાર્થના કરું છું. માથ્યુનો ગ્રંથ 13મો અધ્યાય 24થી 30મી કલમ સુધી. ઈસુએ લોકો આગળ આ બીજી દૃષ્ટાંત કથા રજૂ કરી. ઈશ્વરના રાજ્યને આવી ઉપમા આપી શકાય. એક માણસે પોતાના ખેતરમાં સારા બી વાવ્યા, પણ બધા ઊંઘતા હતા ત્યારે એનો દુશ્મન આવી ઘઉં ભેગું જંગલી ઘાસ વાવીને ચાલ્યો ગયો. પણ જ્યારે ઘઉં મોટા થયા અને કણસલા બેઠા ત્યારે ઘાસ પરકાયું. એટલે એ ખેડૂતના માણસોએ આવીને કહ્યું, મોટાભાઈ, તમે ખેતરમાં સારા બી નહોતા વાવ્યા, તો પછી આ ઘાસ આવ્યું ક્યાંથી? તેણે કહ્યું, એ કોઈ દુશ્મનનું કામ છે. એના માણસોએ કહ્યું, તો અમે જઈ ઘાસ ભેગું કરી દઈએ. તેણે કહ્યું, ના, ઘાસ ભેગું કરવા જતાં તમે ઘઉં પણ કદાચ ઉખાડી નાખશો. લણણી સુધી ભલે બંને સાથે મોટા થતા, લણણી વખતે હું લણનારાઓને કહીશ કે પહેલાં ઘાસ ભેગું કરી બાળવા માટે તેના બારા બાંધો અને પછી મારા કોટારમાં ઘઉં ભરો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તવાલાભાઈ તબેનું સંત યોહાકીમ અને હન્ના કહેવાય. માતા મરિયમના મા બાપ. વર્ષોથી એમને સંતાન નહોતા. પછી પરંપરા બાઇબલમાં પણ બિલકુલ નથી કશું. પરંપરા મુજબ ઈશ્વરે એમને એક દીકરી આપી અને એ લોકો એવી રીતે પ્રાર્થના કરી, બંને બહુ ધર્મિષ્ઠ જીવન જીવતા અને જેવી પ્રાર્થના જેવી માનતા કે છેલ્લે આ દીકરીને મરિયા નામ પાડીને પ્રભુ મંદિરમાં અર્પણ કર્યું હતું, એમ કરીને આપણને જાણવા મળે છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, મા મરિયમના મા બાપ અને પ્રભુ ઈસુના દાદા દાદી. આવતીકાલે દાદા દાદી અને વડીલોના વિશ્વ દિન આપણે ઉજવવાના છીએ. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આવતીકાલે ખાસ કરીને દાદા દાદીનો દિવસ, વડીલોનો દિવસ ઉજવતા આપણા બાળકોને વડીલો આગળ નમીને પગે લાગી એમના આશીર્વાદ માટે મોકલીએ. કારણ કે આજે આપણે જે છીએ એ એમના લીધે છીએ. એમની મહેનત, એમનું પરિશ્રમ, એમનું ત્યાગ, એમની કુરબાની, એમનું મૂલ્યો આપણે આ સુધી પહોંચાડ્યું છે. અમુક ઘરમાં એવું છે કે આ વડીલોને, દાદા દાદીઓને બોજારૂપ ગણાય છે. બરાબર ધ્યાન નહીં આપતા હોય. મોટી ઉંમરમાં એમને માટે ખાસ કરીને દવાની જરૂર હોય અને સાચવવાની જરૂર હોય. અને અમુક વખત એવું પણ થાય છે ઘણા બધા ઘરમાં કે મા બાપ સાથે એ લોકો લડતા હોય છે. પહેલા છોકરીને તે વધારે આપ્યું, અમને તે શું આપ્યું, એમ કરીને મોટી ઉંમરમાં પણ મા બાપને ઇન્સલ્ટ કરે છે, દુઃખ આપે છે. મા બાપ એ ઉંમરમાં પણ બહુ દુઃખ વેઠે છે. હા ખ્રિસ્તવાલા ભાઈ તબેનું, આ મા બાપનો આશીર્વાદ આપણા જીવનમાં મળે એટલે વિશેષ રીતે આવતીકાલે એમના માટે પ્રાર્થના કરીએ. અને આપણે બધા જઈને જે વડીલો હોય એમને કેર કરીએ, એમને મુલાકાત કરીએ, સારા શબ્દો ઉચ્ચારીએ, જેથી કરી તેઓ આ દિવસ વિશ્વ દિન આનંદપૂર્વક ચોક્કસ ઉજવી શકે. સાથે સાથે યોહાકીમ અને હન્ના આપણા નામે આપણે જાણીએ છીએ. ઘણી બધી મંડળીઓ છે, સેન્ટ આન્સ કરીને, અને આ બધા સેન્ટ આન્સ મંડળના માટે પ્રાર્થના કરીએ. તેઓ જે સેવા કરી રહ્યા છે એમના માટે ખાસ પ્રાર્થના કરીએ કે ઈશ્વર આ સંતાનના જે સાધ્વી બહેનો હોય એમના ઉપર આશીર્વાદ વરસાવે અને જે સેવા કરતા હોય અને એમને યોગ્ય રીતે લોકોનો સાથ સહકાર મળે એ માટે વિશેષ પ્રાર્થના કરીએ. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ ઈશ્વરની ધીરજ. એ ઈશ્વર કેટલા મહાન છે. ઘઉં અને ઘાસ, આપણે તો જે ખરાબ છે, જે અનિષ્ટ છે, સહન કરી શકતા નહીં. એટલે ખેડૂતના માણસે કહે છે અમે તો
ઘાસ ભેગું કરીએ, પણ ખેડૂત કહે છે ના, રહેવા દો, બંને સાથે રહેવા દો, સમય આવે. ઈશ્વર એટલી ધીરજ રાખે છે. સજા કરવામાં એ બહુ ટાઈમ લગાડે છે. એમની ઈચ્છા એ નહીં કોઈને સજા કરવા માટે. એમની ઈચ્છા એ છે અનિષ્ટ માણસ પણ, ઘાસ જેવો માણસ પણ એમના જીવનમાં હૃદય પલટો કરે અને કોટારમાં આવી જાય. પ્રભુ ઈસુની ઈચ્છા છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, છેલ્લા ચોપડી દર્શનના ગ્રંથમાં 22માં 12મી કલમમાં પણ જોવા મળે છે. છેલ્લે પ્રભુ ઈસુ ન્યાય તોડવા આવે છે. જો હું આવું છું, દરેકને પોતાના કાર્ય પ્રમાણે બદલો લઈને આવું છું. એ પ્રમાણે એ બદલો સ્વીકારવા આપણે રાહ જોઈએ. ખ્રિસ્તમય જીવન જીવીએ, વિશ્વાસમય જીવન જીવીએ, આનંદમય જીવન જીવીએ. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, આજના મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. ગોડ બ્લેસ યુ ઓલ. બોલો દિવ્ય દયાનો જય. હેપી ફીસ્ટ.